સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે અને તેનું મુખ્ય કારણ એ છે કે પોલીસ અને ભાજપની મિલીભગતના આક્ષેપો. આ આક્ષેપો કદાચ હવે ક્યાંક ને ક્યાંક સાચા પડતા હોય તેવું પણ લાગી રહ્યું છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ચૂંટણીની વચ્ચે ભુજ તાલુકામાં પંચાયત કચેરીએ આજે જે મામલો ગરમાયો છે અને વિવાદનું કારણ એ છે કે સુપ્રખ બેઠક નંબર 2, જ્યાં કોંગ્રેસના ઉમેદવાર દ્વારા અચાનક જ ફોર્મ પર જ ખેંચાતા રાજકીય ગરમાવો હવે ચરમસીમાએ પહોંચ્યો છે. આ ઘટનાના પગલે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો હવે સામસામે આવી ગયા હતા. તેના કારણે સ્થિતિ એટલી તણાવપૂર્ણ બની હતી કે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ ગઈ હતી. ઘટનાની જો વિગતે વાત કરવામાં આવે તો સુપ્રખ 2 બેઠક પરથી કોંગ્રેસના જે ઉમેદવાર છે પુષ્પાબેન, તે આજે પોતાનું ફોર્મ જે છે પરત ખેંચી લીધું. આ સમાચાર નીકળતા જ કોંગ્રેસના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો છે તાલુકા પંચાયત કચેરીએ દોડી આવ્યા હતા. જોકે આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા પહોંચ્યા ત્યારે તાલુકા પંચાયતના જે દરવાજાઓ છે તે બંધ કરી દેવામાં આવ્યા અને ભારે પોલીસ બંદોબસ્ત જે છે ત્યાં ગોઠવી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસનો આક્ષેપ એ છે કે ઉમેદવાર પર દબાણ લાવીને ફોર્મ પરત ખેંચવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે અને તેના જ કારણે હવે ત્યાં મામલો ગરમાયો હતો. સૌપ્રથમ નજર કરી લઈએ તે બબાલના દ્રશ્યો પર અને સાંભળીએ કે કોંગ્રેસ નેતાનું આ વિષયમાં શું કહેવું છે. રોલ આજે તાલુકા પંચાયતની સુપર બેઠકને લઈને ઉમેદવારી ફોર્મ પરત ખેંચી. આજે ભુજ તાલુકા પંચાયતની સુપર બેઠકની સીટનો કોંગ્રેસના ઉમેદવારને પોલીસ દ્વારા ધમકી આપી 2 દિવસથી આ લોકો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કિડનેપ કરી ગયા હતા. અમને જ્યારે સમાચાર મળ્યા કે ભારતીય જનતા પાર્ટીના લોકો ઉપાડી ગયા છે ત્યારે અમે અમારી ટીમ દ્વારા તપાસ કરી. અમને છેલ્લી ઘડીએ એમનો એડ્રેસ પણ મળી ગયો, પરંતુ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ભાજપની B ટીમ બનીને ઉમેદવારને પ્રોટેક્શન આપી, ઉમેદવારને ધમકીઓ આપી, ઉમેદવારને પોતાનું મકાન તોડી પાડવાની ધમકીઓ આપી અને પોલીસ સાથે રહી પોલીસે ચેમ્બરમાં જઈ અને ફોર્મ પરત ખેંચાવેલ છે. આ જિલ્લા પોલીસે ભારતીય જનતા પાર્ટીના B ટીમ તરીકે કામ કરેલ છે અને લોકશાહીમાં જાહેરમાં હત્યા કરેલ છે. છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ભારતીય જનતા પાર્ટીને અંદેશો આવી ગયો છે, પ્રજામાં ખૂબ આક્રોશ છે, પ્રજા ખૂબ અમારા વિરોધમાં છે, મત અમને આપશે નહીં, એટલે પોલીસને આગળ કરી પોલીસ પ્રોટેક્શન આપી અમારા ઉમેદવારને ધમકીઓ આપી અને સરા જાહેર લોકશાહીની હત્યા કરવામાં આવી છે, જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. અને આગામી સમયમાં પોલીસ તંત્ર સામે પણ અમે દેખાવો કરી અને પોલીસ તંત્રનો પણ અમે લોકો વિરોધ કરીશું. આવડા વિવાદ હોય લોકશાહીની આ રીતે હત્યા કરવાની છે અને માથેનો દરવાજા બંધ કરાવો છો. ચૂંટણી અધિકારી જોડે તમારે જવું હોય તો તમે સ્વતંત્ર છો, પણ બિનજરૂરી ના ઉભો તમારે ચૂંટણી અધિકારીનું કામ હોય તો તમે તમારી હોય જગ્યાએ રોકવો નહીં.
કચેરીની અંદર ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે બહાર કોંગ્રેસના કાર્યકરો ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. જે કચેરીનો દરવાજો પર તોડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો અને સીધું ઘર્ષણ જે છે ત્યાં થયું હતું. દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે પોલીસ અને કાર્યકરો વચ્ચે ધક્કામુક્કી પણ થઈ રહી હતી. પોલીસ દ્વારા કડક સુરક્ષા ગોઠવીને ઉમેદવારને કચેરીમાં લઈ જવામાં આવ્યા છે, જે બાબતે કોંગ્રેસે હવે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસ નેતાનો આરોપ છે કે પોલીસ તંત્ર ભાજપના ઇશારે કામ કરી રહ્યું છે અને આના કારણે લોકશાહી પર સૌથી મોટા સવાલો જે છે અહીંયા ઉઠી રહ્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે ભાજપ પોતાની હાર માની જતા સત્તાનો હવે દુરુપયોગ કરવા મજબૂર બન્યું છે. ઉમેદવારોને ડરાવી ધમકાવી અને સામનામ દંડભેદની નીતિઓ જે છે અપનાવવામાં આવી રહી છે. બીજી તરફ અત્યારે પોલીસ તંત્રનું કહેવું એવું છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, પરંતુ સવાલ એ થાય છે કે જે રીતે સામાન્ય જનતા માટે કચેરીઓ ખુલ્લી રહેતી હોય છે, ઉમેદવારી ફોર્મ પરત ખેંચતી વખતે આ દરવાજા કેમ બંધ કરવામાં આવે તે સવાલ અત્યારે કોંગ્રેસના નેતાઓ પૂછી રહ્યા છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.